ચાલો એક સ્ટેપ આગળ વધવાની વાત છે આજે. ગઈકાલ સુધી આપણે નોન મેન્ડેલિયન જીનેટિક્સ એટલે કે મેન્ડલના જે સિદ્ધાંતો હતા એના અપવાદની વાત આપણે થોડી સમજી છે. પાંચેક ઉદાહરણો આપણે સમજ્યા છે કે જે મેન્ડલના જે નિયમો છે એ નિયમો એની અંદર મોડિફિકેશન એટલે કે ફેરફાર થયા, રૂપાંતરણો થયા અને લક્ષણોની જે અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિમાં ઘણી બધી જટિલતાઓ ઉત્પન્ન થઈ. આવી જટિલતાઓ ત્યારે જ જોવા મળશે જ્યારે સજીવો અતિ વિકસિત હશે. બરાબર છે? એટલે અવિકસિત સજીવોમાં આ ગુણધર્મો લાગુ નથી પડતા અપવાદવાળા. તમે જે પણ જોયા છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ અને પ્રાણીઓના જ ઉદાહરણો જોયા છે. એટલે નિમ્ન કક્ષાના સજીવોમાં અપવાદ હોતો નથી. એટલે જે નિયમો મેન્ડલે આપેલા છે એના પ્રયોગના તારણો એ બધા જ નિયમો નિમ્ન કક્ષાના સજીવમાં લાગુ પડશે, પણ ઉચ્ચ કક્ષાના સજીવમાં જ્યાં લક્ષણોની અભિવ્યક્તિમાં જટિલતાની જરૂરિયાત પડશે ત્યાં આ નિયમો ઉપરાંત એમાં રૂપાંતરણની ઘટનાઓ એટલે કે અપવાદ જોવા મળશે. રેડી? આટલું આપણે સમજ્યા છીએ અત્યાર સુધીમાં. હવે મેન્ડલના જે નિયમો છે, મેન્ડલે જે સમયે આ નિયમો રજૂ કર્યા છે, જે સમયે એણે આ બધા તારણો લોકો અને વૈજ્ઞાનિકોની સામે મૂક્યા છે, એ સમયે જે તે લાક્ષણિક રીતે જોઈએ તો ત્યારે કોઈ સાયન્સનો અભિગમ જ નહોતો. જે સમયે એને આ બધા સંશોધનોના તારણો રજૂ કર્યા, આ પ્રયોગો રજૂ કર્યા, ત્યારે લોકોના માનસપટ ઉપર જીનેટિક્સ તો શું, બાયોલોજી પણ પૂરેપૂરું નહોતું એમ. બરાબર છે? એટલે કોઈ એને સ્વીકારી શક્યા નહોતા જે તે સમયે એમ. એટલે આપણો અત્યારનો જે ડિસ્કશનનો મુદ્દો હશે એ ડિસ્કશનના મુદ્દાની વાત છે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. હવે અહીંયા મેન્ડેલિયન જીનેટિક્સ પૂરું થઈ ગયું છે. હવે મેન્ડેલિયન જીનેટિક્સ વિશે જેટલું આપણે સમજવાનું હતું બધું સમજી લીધું. પહેલા મેન્ડેલિયન જીનેટિક્સ સમજ્યું, પછી એના અપવાદ સમજ્યા, અને હવે આપણે ત્રીજો મુદ્દો જે રજૂ કરવાનો છે આપણે સમજવા માટે એ છે રંગસૂત્રવાદ. તો મેન્ડલે જે તે સમયે એવું કીધું છે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોનું જે વહન થાય છે એ કારકો દ્વારા થાય છે. રેડી? આ તો આપણને ખબર છે. કારકો હંમેશા જોડમાં છે. કોઈ એક જનીન જે છે એ એક લક્ષણ માટેનું વારસાગમન કરે છે. આવું બધું મેન્ડલ સાહેબે બધું રજૂ કરેલું છે. પણ એ કારક શું છે ને એ સમજાવી નહોતા શીખ્યા કોઈ દિવસ, કે કારક એટલે શું એમ, કારક કેવા હશે, એવી માહિતી ક્યારેય મેન્ડલ સાહેબ રજૂ કરી શક્યા નહોતા જે તે સમયે એમ. બરાબર છે? એટલે આપણો અત્યારનો પહેલો મુદ્દો જે છે એ મેન્ડલનું કાર્ય 1865 ની અંદર પહેલી વખત પ્રકાશિત થયું હતું. 1865. છતાં અમુક કારણોસર છેટ 1900ની સાલ સુધી એ રજૂ કર્યા પછી ક્યાંય સ્વીકારાયું નહીં, એટલે પબ્લિશ ન થયું, કોઈને ખબર નહોતી પડી એમ કે આવું છે એમ. તો શું કામ એ જાણીતું નહોતું બન્યું? શું કામ લોકોએ એનો સ્વીકાર નથી કર્યો એ સમયે? અત્યારે નહીં, હું 1865ની વાત કરું છું. ત્યારે જેણે મેન્ડલ સાહેબે રજૂ કર્યું ત્યારે લોકોએ એનો સ્વીકાર શું કામ નથી કર્યો એનું આખું આ લિસ્ટ કારણોનું રજૂ કરેલું છે. બરાબર છે? સૌથી પહેલો, એ સમયે વોટ્સએપ નહોતું કે આ ફોટો પાડ્યો ને આ મોકલું ચારે બાજુ, આખી દુનિયામાં વાયરલ થઈ ગયું એમ. એટલે ત્યાં વોટ્સઅપ શબ્દ નથી તમારા બુકમાં. બરાબર છે? સંચાર અથવા તો સંચાર વ્યવહાર નહોતો એમ. એટલે કે જે પ્રમાણે અત્યારે પબ્લિકેશન થાય છે એવું પબ્લિકેશન એવી સિસ્ટમ નહોતી એમ એ સમયે. આ પહેલી વસ્તુ. બીજું, પૃથક્કરણ માટે ઉપયોગમાં લેવાયેલ, જો અહીંયા આ ગણિત આધારિત અભિગમ, જે ગણિતના સિદ્ધાંતો એણે રજૂ કર્યા હતા, ઓલો બાયનોમિયલ જે સમીકરણ હતું એ પ્રમાણે, તો બાયોલોજીની અંદર મેથેમેટિક્સ તો કોણ વિચારી શકે એ સમયે એમ. એટલે એ અભિગમ સંપૂર્ણ રીતે કોઈ પણ જીવ વૈજ્ઞાનિકો દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો નહોતો. એ સમયની વાત કરું છું, અત્યારે નહીં. બરાબર છે? ઓકે. ત્રીજું, જનીનો અથવા તો મેન્ડલની ભાષામાં કારકો, તો એ માત્ર કાલ્પનિક વસ્તુ હતી, સંકલ્પના હતી, હાઇપોથિસિસ હતું.
ઓકે, હું શબ્દ વાપરું છું હાઇપોથિસિસ અથવા તો સંકલ્પના. આપણા માટે એ શબ્દ બહુ જ મહત્વનો છે. વેન સો એવર વી આર ઇન ટુ ધીસ સાયન્સ, જ્યારે આપણે સાયન્સમાં છીએ આ શબ્દને સમજવો જરૂરી છે. સંકલ્પના કોને કહેવાય? તો આપણે બધા જ મોટા ભાગના ક્યારેક ને ક્યારેક કોઈક સમયે જ્યારે અત્યંત મૂડમાં હોઈએ ને ત્યારે વિચારે ચડી જાય. આ આમ હશે, આ આમ હશે, આ આમ થતું હશે, આવું થતું હશે, એવા વિચારો ખાસ કરીને બાથરૂમમાં તો બહુ આવે વિચારો. નાતા હોય ત્યારે ને જાતા હોય ત્યારે બે સમયે બહુ વિચારો આવે. અને મોટા ભાગના સંશોધનો લગભગ આ બે જગ્યાએ થયેલા હશે એવું હું પર્સનલી માનું છું, કે લખેલું નથી, પણ આ બે જગ્યાએ સૌથી વધારે આપણે અલગ અલગ પ્રકારના વિચારોએ ચડીએ. બરાબર? કારણ કે કઈ કામ ન હોય, હાવ નવરા હોય, ત્યારે વિચાર જે આવે એ સાચા વિચારો એમ. તો મોટા ભાગે જ્યારે દાખલા તરીકે એક સમય એવો હતો કે જ્યારે લગભગ હું માનું છું ત્યાં સુધી 7 વર્ષ પહેલાની વાત છે. પોઈન્ટ સમજો, એકદમ સિમ્પલ લોજિક છે આની પાસે. 7 વર્ષ પહેલા જ્યારે હું જુનાગઢ હતો અને જ્યારે ટીચર હતો અને જ્યારે મેનેજમેન્ટની પાસેથી અમુક વિચારો સાંભળ્યા મેં કે વાલીઓને ફી ભરવાની તકલીફ પડે છે, તો કારણ જાણવાનો પ્રયત્ન કર્યું. તો મોટા ભાગના વાલીઓ જે છે એ ખેતી આધારિત હતા, એટલે જે ખેડૂત હોય એવા હતા. અને એ સમયે કંઈક કપાસના પાકમાં કંઈક ઈયળ આવી હશે. એટલે મેં પછી વાલીઓનો સંપર્ક કર્યો, વાલીઓ સાથે વાત કરી કે સાહેબ કે છેલ્લા 2-3 વર્ષથી આ પ્રોબ્લેમ આવે છે એમ. એટલે લગભગ જેને કહેવાય આર્થિક રીતે અમારી જે છે એ આધાર જ ખેતી છે અને એમાં આવા પ્રોબ્લેમ આવે છે એમ. તો એ સમયે મેં એવું નક્કી કર્યું એમ કે આની ઉપર મારે રિસર્ચ કરવું છે. આ આમ થતું હશે તો આમ થતું હશે, આમ નહીં થતું હોય ત્યારે આમ થતું, આમ થતું હશે તો આમ નહીં થાય, એવા વિચારો ત્યારે મને એ કેસ ઉપરથી આવ્યા હતા જે તે સમયે. આજથી 8 વર્ષ પહેલાની વાત કરું છું. તો આવી રીતે દરેક વ્યક્તિ એક વિચાર કરે પહેલા કે આનું કારણ આ હોઈ શકે. એ હોઈ શકે છે ને એને સંકલ્પના કહેવાય. કોઈ પણ રિસર્ચની શરૂઆત હંમેશા હાઇપોથિસિસ અથવા તો સંકલ્પનાથી થાય. હવે મેં એવું વિચાર્યું દાખલા તરીકે કે ભાઈ એ કપાસની જે ઈયળ છે, તમે વાવો છો બીટી કપાસ તો થાવી જ ન જોઈએ. બરાબર છે? બીટી કપાસ તમે વાવો છો તો ઈયળ એની ઉપર આવવી જ ન જોઈએ. શું કામ? કારણ કે આપણને ખબર છે બીટી કપાસને ઈયળ ખાય તો ઈયળ મરી જવાની છે, પણ છતાં આવે છે. એનો મતલબ સૌથી પહેલી વસ્તુ તો કે એ ઈયળની અંદર રેઝિસ્ટન્સી આવી ગઈ, પ્રતિકારકતા આવી ગઈ, એને પોતાના જનીન બદલાવી નાખ્યા. આ પહેલી સંકલ્પના મારી જે મેં નક્કી કરી હતી. પછી મેં જોયું, ખરેખર જાણી તો ખરેખર પ્રતિકારકતા આવી જ છે. બરાબર? હવે પ્રતિકારકતા આવી છે તો કયા જનીનમાં આવી છે, કેટલી આવી છે, એની પ્રતિકારકતાની અસર શું થઈ છે એની ઉપર મેં રિસર્ચ કર્યું જે તે સમયે. રેડી? તો આ શું હતું? એક સંકલ્પના હતી મારી કે ભાઈ એક તો પ્રતિકારકતા આવી ગઈ છે અને બીજું પ્રતિકારકતા આવી ગઈ છે તો એની અસર આવી હોઈ શકે છે, પણ એના માટે મારે આખું રિસર્ચ કરવું પડ્યું. એના માટે મારે ઈયળો ગોતવી પડી. ઈયળ ગોઈતા પછી એની અંદર શું ફેરફારો થયા એ જાણવા માટે ઈયળોનું ડિસેક્શન કરી એની અંદરથી એના જનીનોના જે પણ સ્વરૂપો હતા એ જાણવાનો પ્રયત્ન કર્યો, એને સરખાવી. તો એ કર્યો, એ પ્રયોગ કર્યો. શું કામ પ્રયોગ કર્યો? કારણ કે પહેલા મારી પાસે એક હાઇપોથિસિસ છે કે આમાં આવું થયું હશે. એ હાઇપોથિસિસને આધારે મેં પ્રયોગ કર્યો. તો હાઇપોથિસિસ કોઈ પણ રિસર્ચની શરૂઆતનું સૌથી પહેલું માધ્યમ છે. એના ઉપર કામ થાય એટલે કે પ્રયોગ થાય. પ્રયોગને આધારે સાબિતી આવે. સાબિતી આવે ત્યારે એ રિસર્ચ કહેવાય. ત્યાં સુધી હાઇપોથિસિસ કહેવાય. એટલે 2 તબક્કા છે ગમે એ રિસર્ચના. પહેલા તબક્કામાં હંમેશા સંકલ્પના એટલે કે હાઇપોથિસિસ હોય, પછી એની સાબિતી જો તમે આપો ને તો જ એ રિસર્ચ સાબિત થયું કહેવાય, તો જ એને સંશોધન કહેવાય. નહીતર સંશોધન ન કહેવાય, નહીતર હાઇપોથિસિસ પૂરી. કારણ કે તમે પ્રૂફ આપી શક્યા નથી. અહીંયા એવું થયું કે એને હાઇપોથિસિસ આપી પણ એનું કોઈ ફિઝિકલ પ્રૂફ આપી શક્યા ન, કે જો આ કારક એવું સાબિત કરી શક્યા નહોતા. એમ મૂળ મુદ્દો આ છે. સમજાઈ ગયું પ્રોપરલી? રેડી? તો મેન્ડલના કારક અથવા તો જનીનો માટેની એવી સંકલ્પના કે જે લક્ષણોના નિયંત્રણને સ્થાયી તેમજ અલગ અલગ એકમ સ્વરૂપે એ રજૂ કરે છે, તથા નિયંત્રણની એની જે સંકલ્પના છે એટલે કે એલીલ અથવા તો જે કારકની વાત કરી, એકબીજા સાથે મિશ્ર થતા નથી, આવી બધી બાબતો જે રજૂ કરી છે મેન્ડલે, એ એના જે સમકાલીન બીજા જે વૈજ્ઞાનિક હતા એને સ્વીકાર્ય હતી નહીં, કે ના ના આવું કંઈ હોય જ નહીં, ખોટું બોલોમાં. બરાબર છે?
અને ત્રીજું એનું ભૌતિક પ્રમાણ. મેં કીધું એમ એવી કોઈ સાબિતી એની પાસે નથી કે જોઈ લ્યો આને કારક કહેવાય, આ કારક જેની હું વાત કરું છું, એવું કોઈ પ્રમાણ આપી શક્યા નહોતા. શું કામ? કારણ કે એવી કોઈ હાઈટેક ટેકનોલોજી ત્યારે હતી જ નહીં. ઇવન કોષ પણ નહોતા જોઈ શકતા. માઇક્રોસ્કોપ નામની વસ્તુ કોઈ હતી નહીં. કોષ કેમ જોવા? કોષની આંતરિક રચના તો બહુ દૂરની વાત રહી, કોષ પણ જોઈ શકાતો નહોતા. બરાબર છે. એટલે એની મર્યાદા હતી કે એ કોઈ પણ એવા ફિઝિકલ પ્રૂફ અથવા તો ભૌતિક પ્રમાણને આપી શક્યા નહોતા પોતાની વાતને સાબિત કરવા માટે. માત્ર સંકલ્પના જ રજૂ કરી શક્યા હતા. હવે 1900ની સાલ પછીની વાત છે. તો 1900ની સાલમાં 3 વૈજ્ઞાનિકો, હ્યુગો ડિવરીસ, કોરેન્સ, શેરમાર્ક, આ 3 વૈજ્ઞાનિકોએ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે પ્રયોગો કરી અને મેન્ડલના પરિણામોનું પુનઃ સંશોધન કર્યું. પુનઃ સંશોધન એટલે મેન્ડલ જે કહી ગયા હતા એ સાચું છે કે નહીં, એ પાછા પ્રયોગો કરી અને નક્કી કર્યું કે ના, એ કહી ગયા છે એ સાચું તો છે જ એમ. બરાબર છે. એને જે નિયમ, એને જે પ્રયોગો કર્યા એ પ્રયોગો એને પાછા રિપીટ કર્યા છે, બીજું કશું જ નહીં. એટલે જે એને લખેલું હતું એને, એટલે કોને? મેન્ડલે. એ સાચું છે કે ખોટું એ પાછું સાબિત કર્યું 1900ની સાલમાં. મેન્ડલે 1865માં એ બધી વસ્તુ રજૂ કરી છે અને 1900ની સાલમાં એના કાર્યોનું પુનઃ સંશોધન કર્યું છે. કોણે કોણે કર્યું છે? નંબર 1 એક છે ડિવરીસ, બીજા છે કોરેન્સ અને ત્રીજા છે શેરમાર્ક. આ 3 વૈજ્ઞાનિકો એવા છે કે જેણે, આ ત્રણેયના ફોટા અહીંયા છે જ, બરાબર છે. એક છે હ્યુગો ડિવરીસ, એક છે કાર્લ કોરેન્સ અને એક છે એનરિક વોન શેરમાર્ક. બરાબર છે. એટલે આવા 3 વૈજ્ઞાનિકો જે છે એના દ્વારા આ પુનઃ સંશોધન થયેલું છે. ઓકે, હવે આપણે વાત કરશું આ પુનઃ સંશોધન એટલે ખાલી માત્ર પ્રયોગનું રિપીટ કર્યો છે ને પ્રયોગ રિપીટ કરીને ચેક કર્યો કે થાય છે કે નહીં, ઈ કહે છે એવું એમ. હવે એની મૂળ મુદ્દો એ છે કે હજી સુધી કોઈની પાસે જવાબ નથી કે કારક શું એમ. કારક શું એનો જવાબ તો હજી સુધી કોઈ પાસે નથી એમ. તો એમ જવાબ મેળવવાનો પ્રથમ પ્રયત્ન કરવા વાળા આ 2 ભાઈઓ એટલે આપણા માટે વૈજ્ઞાનિકો, બરાબર છે, શટન અને બોવેરી. હવે એ એટલા માટે એવું વિચારી શક્યા હતા જે તે સમયે કારણ કે 1900ની સાલ પછી, એટલે કે અહીંયા 1902માં વાલ્ટર શટન અને થિયોડર બોવરી એમણે આ પ્રયોગ કરી, ચકાસણી કરી અને આ સંશોધન કે વાદ રજૂ કર્યો જેનું નામ છે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. ઓકે, હવે મૂળ મુદ્દો એ છે કે આ લોકોએ 1900ની સાલ પછી માઇક્રોસ્કોપનો યુઝ કર્યો. ઓલા જે પુનઃ સંશોધન થયા હતા ડિવરીસ ને એ બધા, એના પુનઃ સંશોધનને અંતે એ તો નક્કી જ થઈ ગયું કે મેન્ડલ સાહેબ ખોટા નથી, મેન્ડલ સાહેબ સાચા છે, એવું એને નક્કી કરી દીધું પુનઃ સંશોધનમાં. આ 2 ભાઈઓએ શું કર્યું કે એવું શું થાય છે, દાખલા તરીકે પેરેન્ટલ પેઢી છે, પિતૃ પેઢી બંને, એમાંથી જે જન્યુઓ જાય છે એ જન્યુઓ દ્વારા F1 સંતતિને કારકો મળે છે. F1 પેઢીના જે સ્વફલન થાય છે એને કારણે F2 પેઢીને જનીનો અથવા તો કારકો મળે છે, જેના દ્વારા આ લક્ષણોનું નિયમન આ રીતે થાય છે. હવે એણે શું કર્યું ખબર છે? માઇક્રોસ્કોપનું સંશોધન ત્યારે થઈ ગયું હતું. આમ બાજુ જોવાનું. ઓકે, માઇક્રોસ્કોપનું સંશોધન ત્યારે થઈ ગયું છે એટલે એણે શું કર્યું ખબર છે કે ગેમીટ એટલે કે જન્યુઓને ધ્યાનમાં લીધા, જન્યુઓની આંતરિક રચના તપાસી. તો ઈ જે કોષ છે એમાં બીજું કશું જ નથી, ખાલી એના કોષ કેન્દ્રની અંદર કંઈક જથ્થો છે કોષનો, કે જે તમે આપણે અત્યારે ન્યુક્લિક એસિડ કહીએ છીએ, બરાબર છે, જનીન દ્રવ્ય જેને કયો છો એ એને જોયું હશે. હવે એ બને છે કેમ? તો કે જે પિતૃઓ છે, પિતૃઓ કોઈક ચોક્કસ પ્રકારના કોષ વિભાજન દ્વારા આ જન્યુઓનું નિર્માણ કરે છે. પોઈન્ટ સમજો. આપણે જેને અત્યારે અર્ધીકરણ કહીએ છીએ એ પ્રક્રિયા. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? એટલે એને ધ્યાન કેન્દ્રિત ક્યાં કર્યું? એ કઈ રીતે બને છે એની ઉપર, કે આ જન્યુ જે બન્યા એ કઈ રીતે બન્યા છે. કારણ કે જન્યુઓની અંદર જે છે એ આપ્યું છે કોણે? તો કે માતૃ કે પિતૃ પેઢીએ આપ્યું છે. ઓકે, એ બને છે કેવી રીતના એની ઉપર એને ધ્યાન કેન્દ્રિત કર્યું. તો એને જોયું કે પિતૃ પેઢી કે માતૃ પેઢીનો જે કોષ છે એ દ્વિકીય છે
અને જન્યુ છે એ એકકીય છે. તો સૌથી પહેલી વાર કોષ વિભાજનની એવી પ્રક્રિયા કે જેના દ્વારા આ માતૃ કે પિતૃ પેઢીમાંથી જન્યુમાં કોઈક આ પદાર્થ જેનું ભૌતિક સ્વરૂપ હવે એ લોકોએ જોયું, ઓળખું નથી, પોઈન્ટ ટુ બી નોટેડ, હજી ઓળખવાની વાત હવે આવશે. જોયું પહેલા તો કે કંઈક પદાર્થ આ કોષ કેન્દ્રમાં જાય છે, અડધો થઈને જાય છે કે અડધો થઈને જાય. જો અર્ધીકરણ સૌથી પહેલી વાર ઓબ્ઝર્વ કરવા વાળા આ બે વૈજ્ઞાનિકો છે. હજી એનું નામ નથી ખબર કોઈને કે આ પ્રક્રિયા શું છે. અર્ધીકરણની પ્રક્રિયાને અર્ધીકરણ થાય છે એવું નામ, એમાં પુનઃ સંયોજન થાય છે એવું નામ હજી મળેલું નથી, વ્યતિકરણ થાય છે એવું નામ હજી મળેલું નથી. એ વૈજ્ઞાનિક છે મોર્ગન, ક્વિકગન મોર્ગન. સમજ में आ गई बात? T.H. મોર્ગન નામના વૈજ્ઞાનિકે અર્ધીકરણની પ્રક્રિયાને પ્રાયોગિક રીતે સાબિત કરી છે. એને નામ આપ્યું છે કે આને અર્ધીકરણ કહેવાય. એમાં વ્યતિકરણ થાય છે, પુનઃ સંયોજન થાય છે, એવું નક્કી કરવા વાળા પહેલી વખત જો કોઈ વૈજ્ઞાનિક હોય તો એ છે T.H. મોર્ગન. T.H. મોર્ગને આ સિદ્ધાંતો આપેલા છે. પુનઃ સંયોજનનો સિદ્ધાંત જેને ચાલી ગયો છે ખબર છે, બરાબર છે. તો પુનઃ સંયોજનનો સિદ્ધાંત આપવા વાળા વૈજ્ઞાનિક કોણ છે તો કે T.H. મોર્ગન. ઇટ મીન્સ એને કેરફુલી એ પ્રક્રિયાને તો પહેલી વાર અર્ધીકરણ જોવા વાળા વૈજ્ઞાનિક આ છે. અને અર્ધીકરણને અર્ધીકરણ કહેવા વાળા કરતા પણ આઈડેન્ટિફાઈ કરવા વાળા, ઓળખી અને નામ આપવા વાળા કોણ છે તો કે T.H. મોર્ગન. ઓકે, તો એણે પ્રક્રિયા આખી જોઈ, પછી જોયું કે કોઈક એક પદાર્થ જે માતૃ કે પિતૃ પેઢીની જે વ્યક્તિગત સજીવ છે એમાં જે દ્વિકીય ડબલ છે એ અડધા થઈ અને જનીનમાં જન્યુઓની અંદર જાય છે. એણે એને નામ આપ્યું રંગસૂત્ર. હવે પેલા ઓળખા, પછી નામ આપ્યું રંગસૂત્ર. શું કહ્યું? રંગસૂત્ર કીધું એને કે આ રંગસૂત્ર છે કે જે માતૃ કે પિતૃ પેઢીમાં છે ઓલરેડી, એમાંથી અડધા થઈ અને જન્યુઓમાં જાય છે. તો માતૃ કે પિતૃ પેઢીમાંથી બાળ પેઢીમાં જન્યુ દ્વારા જેનું વહન થાય છે એ પદાર્થને નામ આપ્યું રંગસૂત્રો. બરાબર છે. એમણે જોયું કે રંગસૂત્રની જોડ બનવી અને છૂટા પડવાની ઘટનાઓ એમાં થાય છે. એ જે કોષ વિભાજન થાય છે ને એમાં કે રંગસૂત્રની જોડ બને, પછી રંગસૂત્રો છૂટા પડે, એવી ઘટનાઓનું ઓબ્ઝર્વેશન કર્યું, અવલોકન કર્યું એણે. અને એને કારણે જ તમે જે મેન્ડલની કારકોની જોડ, કારકોનું છૂટા પડવું, એવું બધું જે કીધું, એ બધી ઘટનાઓ અહીંયા આ રંગસૂત્ર દ્વારા થાય છે. રાઈટ? હવે મેન્ડલે જોયું નથી, મેન્ડલે ખાલી રજૂ કર્યું છે. પણ જોયું કોણે? આ લોકોએ. જોયું કેમાં? તો કે રંગસૂત્રમાં. ઇટ મીન્સ જે સંકલ્પના મેન્ડલ સાહેબે વિચારી લે છે એ હકીકતમાં એ કયા સ્વરૂપની સંકલ્પના છે તો કે રંગસૂત્ર સ્વરૂપની. એ રંગસૂત્ર દ્વારા થાય છે આ ઘટનાક્રમ. કોના દ્વારા થાય છે? રંગસૂત્ર દ્વારા થાય છે. એટલે નામ પડી ગયું કે આનુવંશિકતાનું જે નિર્ધારણ કરવા વાળું દ્રવ્ય કોણ છે? રંગસૂત્ર છે. જે નિયમ કારક માટે રજૂ કરવામાં આવ્યા છે મેન્ડલ દ્વારા, એ તમામ નિયમો અહીંયા એણે જોયું કે આ રંગસૂત્ર ઉપર લાગુ પડે છે. રંગસૂત્રની એ જોડ હોય, બરાબર છે. કેમાં હોય તો કે માતૃ પેઢી અને પિતૃ પેઢી બંનેમાં છે. હવે એમાંથી અડધું થાય, જો અડધું થાય એટલે છૂટા પડે, તો એમાં કારકો છૂટા પડતા હતા, તો એ કારકો છૂટાઈ પડે છે અને જન્યુઓમાં જાય પણ છે. ફરી પાછા એ જ્યારે બાળ પેઢી આવશે F1, તો એની અંદર પાછા જોડ બનાવે છે, પાછા ભેગા થઈ જાય છે. તો જોડીએ થાય છે, છૂટાઈ પડે છે, પાછા જોડીએ થાય છે, પાછા છૂટા પડે. એ ઘટના જે કારક વિશેની વિચારેલી છે મેન્ડલ સાહેબે, એ હકીકતમાં રંગસૂત્ર દ્વારા નિર્ધારિત થાય છે. તો તેમણે જોયું કે રંગસૂત્રોનો વ્યવહાર જનીનના વ્યવહાર એટલે કારકના વ્યવહાર જેવો જ છે, એવી જ બધી લાક્ષણિકતાઓ છે. એટલે મેન્ડલના નિયમોને રંગસૂત્રની હલનચલનની ગતિવિધિ દ્વારા અહીંયા સમજાવવામાં આવ્યો છે. એટલે મેન્ડલે જે કારકની ક્રિયાવિધિ સમજાવી છે એ રંગસૂત્રની ક્રિયાવિધિ છે. તો રંગસૂત્ર જ આનુવંશિક લક્ષણોનું વહન કરે છે એવું એમણે સાબિત કર્યું છે. અને બે સમાન રંગસૂત્ર જ્યારે એકબીજાની નજીક આવી અને જોડ બનાવે એને સમજાત રંગસૂત્રની જોડ કહેવાય. બરાબર છે.
જો બે સમાન રંગસૂત્રો એકબીજાની બાજુમાં આવશે, એટલે કે જો આ એક રંગસૂત્ર છે, આ બીજું રંગસૂત્ર છે, બરાબર છે. ઓકે, હવે હું જે અહીંયા તમને સમજાવવા માંગુ છું, તમને કન્ફ્યુઝન ન થાય એટલે ફરીથી મારી પેન હું હાથમાં લઈ અને તમને સમજાવું છું કે દાખલા તરીકે કોઈ એક કોષ છે કે જે G1 અવસ્થામાં છે, G1 અવસ્થામાં છે, G1 અવસ્થામાં એટલે કે કોષ વિભાજનની શરૂઆત જ્યારે થાય, પહેલો તબક્કો આંતરાવસ્થાનો, તો એનું જે પ્લોઇડીનું પ્રમાણ છે એ 2n છે. 2n નો મતલબ એવો છે કે એની પાસે જે રંગસૂત્ર છે એમાં એક પિતૃનું છે અને એક માતૃનું છે. એક પિતૃ રંગસૂત્ર છે, એક માતૃ રંગસૂત્ર, બે હારે છે એટલે એને મેં કીધું છે 2n. દ્વિકીય અવસ્થામાં છે. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? આમાં કોઈને કઈ ડાઉટ? નો સમજાય એવો મુદ્દો આમાં? ઓકે, હવે આના પછીનો તબક્કો કયો છે ભાઈ? G1 પછી કયો તબક્કો આવે? કોને યાદ છે? બોલો રાજકોટ વાળા ભાઈ. એસ તબક્કો. ઓકે, ચાલો એસ તબક્કો અહીંયા હું લખું છું. આ એસ તબક્કો આવી ગયો. એસ તબક્કામાં બનતી ઘટના કઈ છે? એસ તબક્કામાં ઓકે, સુરત એસ્પાયર. સુરત એસ્પાયર. ડીએનએ સ્વયંજનન. ઓકે, ડીએનએ નું સ્વયંજનન થાય એનો મતલબ શું છે કે 2n તો હતું જ એની પાસે, એની બીજી કોપી બને, 2n + 2n થાય. આવી સ્થિતિ આવે, 2n + 2n ની સ્થિતિ આવે, બરાબર છે. તો એમાં જે આ પિતૃ પેઢીનું રંગસૂત્ર છે, પિતૃ પેઢીનું રંગસૂત્ર, એ પોતાના જેવી જ બીજી કોપી બનાવે. જો આવી રહી, એક તો હતું જ, આ એની બાજુમાં બીજું બેયનું. રેડી? યસ ઓર નો? અને સેમ વે આ માતૃ પેઢીનું રંગસૂત્ર હતું, એણે પોતાની બીજી કોપી બનાવી. એટલે આ જે બન્યું ને, આને કહેવાય સમજાત રંગસૂત્ર. આને સમજાત રંગસૂત્ર શું કામ કહેવાય? આને મેં સમજાત રંગસૂત્ર કીધું, શું કામ કીધું? જુનાગઢ. કારણ કે એના જે બે રંગસૂત્ર આવ્યા છે ઈ કાં તો માતૃ અહીંયા તો પિતૃમાંથી આવે છે એટલે યસ, એક જ જાતિના. યસ, એક જ જાતિના છે બંને, કારણ કે કોપી છે ને, ડાયરેક્ટ ઝેરોક્સ કોપી છે. ઓકે, અમરેલી સેન્ટર તમારો હાથ ઉપર હતો, તમને ક્વેશ્ચન ઈ પૂછું છું હું, બીજો આના ઉપરથી બીજો ક્વેશ્ચન પૂછું છું કે હું આને સમજાત રંગસૂત્ર કહી શકું કે ન કહી શકું? ચાલો, અમરેલી સેન્ટર. ઓકે, એ પણ સમજાત રંગસૂત્ર છે, બરાબર છે. બંને સમજાત રંગસૂત્રો જ છે, કારણ કે આમાં પિતૃ અને પિતૃ છે, આમાં માતૃ અને માતૃ એ જોડી બનાવી છે. એટલે એ જે એકબીજા સાથે જોડાઈ ગયા એને સમજાત રંગસૂત્ર કહેવાય. ઓકે, આમાં કોઈને કઈ ડાઉટ નથી એવું હું માની લઉં કે ડાઉટ હોય તો હેન્ડ રેઝ કરો જોઈએ ફટાફટ. ચલો, ડાઉટ? ઓલરાઈટ, હવે જુઓ અહીંયા આ વાક્ય પાછું વાંચું છું. બે સમાન રંગસૂત્રો, એ જે બે સમાન રંગસૂત્ર લખ્યું છે એ કયા પોઈન્ટ માટે કયા તબક્કા માટે લખ્યું છે? એસ તબક્કામાં જ્યારે ડબલ થઈ જાય પછી પૂર્વાવસ્થામાં જ્યારે રંગસૂત્ર બને ને, પૂર્વાવસ્થામાં રંગસૂત્ર બનશે એવું લખ્યું છે, તમને સમજાયું છે. એમાં પહેલું જે તબક્કો છે પૂર્વાવસ્થા, એમાં જનીન દ્રવ્ય સંકોચન પામી અને રંગસૂત્રો બનાવે ત્યારે સમજાત રંગસૂત્ર બને. આ સમજાત રંગસૂત્રની જોડ ક્યારે બને? જ્યારે પૂર્વાવસ્થા આવશે ત્યારે સમજાત રંગસૂત્ર બને, બરાબર છે. ઓકે, સમજાત રંગસૂત્રનું જે નિર્માણ છે, આઈ રિપીટ, સમજાત રંગસૂત્રનું નિર્માણ કોઈ પણ કોષ વિભાજનમાં થાય, બરાબર છે. પણ સમજાત રંગસૂત્રની જોડી બનવાની જ્યારે વાત આવશે, સમજાત રંગસૂત્રની જોડી બનવાની, તો એ માત્ર અર્ધીકરણમાં જ બને. સમજાત રંગસૂત્રની જોડ અર્ધીકરણમાં જ બને, પણ સમજાત રંગસૂત્ર તો કોઈ પણ વિભાજનમાં બનશે. એટલે કે સંભાજનમાં પણ બને અને અર્ધીકરણમાં પણ બને, પણ જોડ બનવાની વાત આવે તો એ માત્ર અર્ધીકરણમાં જ થતી ક્રિયાવિધિ છે. શું કામ અર્ધીકરણમાં સમજાત રંગસૂત્રની જોડી બનાવવી પડે? ચાલો, તમારા માટે ક્વેશ્ચન આવ્યો.
અર્ધીકરણમાં સમજાત રંગસૂત્રની જોડ બનાવવી પડે છે, શું કામ? ચાલો જુનાગઢ સેન્ટર. કારણ કે જોડી બને તો જ પુનઃસંયોજન ગંઠિકા બને, તો જ વ્યતિકરણ થાય. યસ, વ્યતિકરણ તો જ થઈ શકે. બરાબર છે. વ્યતિકરણ જો કરાવવું છે તો મારે ફરજિયાત એની જોડ બનાવવી પડે. સમજાવું હું તમને. દાખલા તરીકે હું એમ કહું કે આ એક સમજાત રંગસૂત્ર છે, એક દાખલા તરીકે પિતાનું છે, સમજાત છે, બે છે, બરાબર છે. અને એ જ રીતે એક છે બીજું જે સમજાત રંગસૂત્ર છે એ માતામાંથી આવેલું છે. તો અહીંયા આ બેયને વચ્ચેથી જોડી દેવામાં આવે. એના જે સેન્ટ્રોમિયરના સ્થાન છે, બરાબર છે, એને ઇન્ટરમીડિયેટરી ફિલામેન્ટ કહેવાય, એનાથી જોડી દેવામાં આવે. જેમ ત્રાકતંતુ છે એવું નાનો ત્રાકતંતુ બને અને એ બેયને જોડી દે. બરાબર. આ જે ઘટનાક્રમ છે એને કહેવાય સમજાત રંગસૂત્રની જોડ બનવી. આ સમજાત રંગસૂત્રની જોડ બને. જો ઈ બને ને તો જ શું થાય કે આનો આ ભાગ એક ભાગ અહીંયાથી અહીંયા વયો જાય. બરાબર છે. અને સામે જે અન્ય રંગસૂત્ર છે આ, એનો એક ભાગ અહીંયા આવી જાય. એટલે કે વ્યતિકરણ તો જ થઈ શકે જો આ બે બાજુ બાજુમાં ગોઠવાય. એટલા માટે સમજાત રંગસૂત્રની જોડ બનાવવી પડે છે. પોઈન્ટ ટુ બી નોટેડ. એવી જરૂરિયાત અર્ધીકરણમાં છે, સંભાજનમાં નથી. સંભાજનમાં આવી ઘટના જ નથી બનતી. એટલે સમજાત રંગસૂત્રની જોડ સંભાજનમાં નહીં બને, અર્ધીકરણમાં બનશે. યાદ રહેશે આ? હા કે ના? ઓકે. તો આ ખાસ તમારે આના સંદર્ભે યાદ રાખવાની વાત છે. સર, બોલો સર. સમજાત રંગસૂત્રની જોડ બનવાનો આધાર શું હશે? કે ગમે તે રંગસૂત્ર ગમે તે જોડે જોડાઈ જશે કે કઈક લક્ષણ સેમ તો જોડાતી છે. સમજાત રંગસૂત્રની જોડ બને તે એ બેમાં શું લાક્ષણિકતા હશે કે એ બેની જોડ બને? સમજાઈ ગયું. ઓકે. તમારી પાસે ટોટલ જે રંગસૂત્ર બનશે, દાખલા તરીકે કોઈ એક જીનોમ, સિંગલ જીનોમનું જે રંગસૂત્ર બને ઉદાહરણ તરીકે, તો એની સંખ્યા મનુષ્યના કોષમાં કેટલી હશે? કેટલા રંગસૂત્રો બને? 46. ઓકે. સિંગલ જીનોમની મેં વાત કરી છે, એક જીનોમના, બે જીનોમના નહીં, સિંગલ જીનોમના 23 બને. કેટલા હોય? 23. દાખલા તરીકે મારી પાસે મારી માતૃ પેઢીમાંથી મને 23 રંગસૂત્રો મળશે, પિતૃ પેઢીમાંથી મને 23 રંગસૂત્રો મળે છે. પછી હું એને ડીએનએ બનાવી નાખું છું. તો હું જ્યારે હું પોતે કોષ વિભાજન કરીશ તો મારી પાસે 23 અને 23 એવી રીતના રંગસૂત્રો છે. હું ડીએનએ બોલતો જ નથી, રંગસૂત્ર જ બોલું છું. દાખલા તરીકે આપણે રંગસૂત્રને સમજવા છે એટલે. તો મને 23 રંગસૂત્ર મમ્મી આપ્યા છે, 23 રંગસૂત્રો પપ્પાએ. સેમ ટુ સેમ તમને તમારી પાસે એ જ છે. 23 રંગસૂત્રો મમ્મી આપ્યા છે, 23 રંગસૂત્ર પપ્પાએ આપ્યા છે. હવે તમારે કોષ વિભાજન કરવું છે ને ત્યારે તમે શું કરો છો? મમ્મી વાળા 23 રંગસૂત્રને ડબલ બનાવો છો, પપ્પા વાળા નહીં ડબલ બનાવો છો. એટલે તમારી પાસે જો પપ્પાના અને મમ્મીના બેયના હવે ડબલ થઈ ગયા. એટલે સમજાત રંગસૂત્ર તમારું પપ્પા વાળું બન્યું, સમજાત રંગસૂત્ર તમારું મમ્મી વાળું બન્યું. પણ એક નથી, આવા 23 છે. હવે 23 અલગ કઈ રીતે પડે છે આપણા માટે, એ સૌથી મહત્વની વાત છે. મારે એકચ્યુઅલમાં તમને પૂછવું છે, તમારે 5મું ચેપ્ટર ચાલી ગયું છે? ઓકે. તો મારા 1 નંબરના રંગસૂત્રને મારા 23મા નંબરના રંગસૂત્ર ઉપરથી એને એકબીજાથી અલગ હું કઈ રીતને કરી શકું? હાઉ કેન આઈ ડિસ્ટ્રીબ્યુટ? હું એને વિભાજન વર્ગીકરણ કઈ રીતના કરી શકું કે આ પહેલા નંબરનું રંગસૂત્ર છે, આ બીજા નંબરનું રંગસૂત્ર છે, આ ત્રીજા નંબરનું રંગસૂત્ર છે, આ ચોથા, એ કઈ રીતના નક્કી થાય? કોઈને ખબર છે? યસ. ટેનિનોની સંખ્યા કાં તો એની લંબાઈ, એમાં આધાર ડીએનએની લંબાઈ. ડીએનએ એટલે જેટલું ડીએનએ વધારે એટલું રંગસૂત્ર, રંગસૂત્રની લંબાઈ.
જે લાંબામાં લાંબુ રંગસૂત્ર છે એ પહેલા નંબર ઉપર આવશે, બરાબર છે, અને સૌથી નાનામાં નાનું રંગસૂત્ર સૌથી છેલ્લે આવશે. આ જે ઘટનાક્રમ છે એને કેરિયોટાઇપિંગ કહેવાય. શું કહેવાય? કેરિયોટાઇપિંગ. આ આપણા માટે છે, પણ આપણા કોષના કોષ કેન્દ્રને અને આપણા જનીનોને, આપણા ઉત્સેચકોને કે જે આ કામ કરશે એને ખબર પડે છે કે આ પહેલા નંબરનું રંગસૂત્ર બન્યું. ઈ કદ આપણે સરખાવી છીએ, એને તો એમને ખબર પડી જાય. એ જો ગ્લુકોઝને ઓળખી અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવી શકતો હોય અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ જ બનાવી શકતો હોય, એટલા ચોક્કસ હોય ઉત્સેચક, તો એ ઉત્સેચકને ઓળખતા તો આવડતું હોય ને કે આ પહેલા નંબરનું રંગસૂત્ર છે, અને એ પહેલા નંબરના રંગસૂત્ર હારે જ જોડી બનાવે. એમ સમજ में आगी बात. जो एक सिंगल मोलिक्यूल नहीं ओळखी શકતો હોય તો આખા રંગસૂત્રને તો ઓળખી શકે ને. એટલે પહેલા નંબરનું જે રંગસૂત્ર છે માતૃનું, એ પહેલા નંબરના પિતૃ રંગસૂત્ર સાથે જ એ રીતે જોડી બનાવે. એમ રેડી? સો એ ઉત્સેચકીય પ્રક્રિયા છે, જૈવિક પ્રક્રિયા છે, ઉત્સેચકો દ્વારા નિશ્ચિત થાય છે અને ઉત્સેચકો ચોક્કસ રીતે જ કામ કરે છે. આનો જવાબ એટ ધી લાસ્ટ આવો આવે. રેડી? ઓલ રાઈટ. સો સમજાત રંગસૂત્રની જોડ આ રીતે બનતી હોય છે. ઓકે, હવે એણે એટલે શટન અને બોવરી. આઈ રિપીટ, એમણે શટન અને બોવરીએ બે નિયમો, જે મૂળભૂત સિદ્ધાંતો છે એના બે નિયમો, મુખ્ય સિદ્ધાંતો, જો મુખ્ય સિદ્ધાંતોની વાત કરવાની છે આપણે. કોની? મુખ્ય સિદ્ધાંતો. મુખ્ય સિદ્ધાંતો જે અહીંયા લખેલું છે એનો અર્થ શું છે કે મેન્ડલે આપેલા જે બે મેઇન, એક તો કારક હંમેશા જોડમાં હોય અને જોડમાં રહેલ કારક છે ને એ એકબીજાથી છૂટા પડે. ક્યારે છૂટા પડે? જ્યારે એ જનીઓમાં જવાના છે ત્યારે. રેડી? આ પહેલો મૂળભૂત સિદ્ધાંત, એનો મુખ્ય સિદ્ધાંત જે છે પહેલો ઈ આ છે. તો કારકો જોડમાં રહેલા છે કેમાં? તો કે પિતૃમાં. એમાંથી જ્યારે બાળ પેઢીમાં જશે ત્યારે છૂટા પડીને અડધા જ જનીઓની અંદર જાય. સેટમાંથી એક જનીઓની અંદર જાય, બીજો બીજા જનીઓની અંદર જાય. તો એ જે સિદ્ધાંત છે એ સૌથી પહેલો મુખ્ય સિદ્ધાંત છે, એ અહીંયા રજૂ કરેલો છે. વિશ્લેષણનો નિયમ, કે કોઈ બી સમજાત રંગસૂત્ર છે એમાં જે જોડ છે રંગસૂત્રની, એમાં જન્યુ જનન દરમિયાન એ વિશ્લેષણ પામે છે. બરાબર છે? દાખલા તરીકે અહીંયા આ એક રંગસૂત્ર બનાવ્યું હતું, આ સમજાત રંગસૂત્ર છે, તો આપણને ખબર છે કે એ અહીંયાથી વિભાજન થાય અને એક જન્યુમાં જશે અને બીજું અન્ય જન્યુમાં જશે. બેમાંથી એક જ જન્યુને મળશે, બે જન્યુ પાસે નથી જવાના. હું જન્યુની વાત કરું છું, પોઈન્ટ ટુ બી નોટ. એટલે અર્ધીકરણ 2 ની સ્થિતિ છે, અર્ધીકરણ 1 ની નહીં. રાઈટ? એટલે આપણા મગજમાં ઈ ન આવવું જોઈએ કે સાહેબ આમાં એવું ક્યાં થયું છે, સમજાત રંગસૂત્રો ક્યાં વિભાજન પામે છે સેન્ટ્રોમિયરના સ્થાનેથી. પણ ઈ અર્ધીકરણ 1 ની વાત કરો છો તમે. હું અર્ધીકરણ 2 ની વાત કરું છું, જ્યારે જન્યુ બને છે ત્યારની વાત કરું છું. જન્યુઓને તો એક જ મળે છે ને, સિંગલ. અને અર્ધીકરણ 2 માં સેન્ટ્રોમિયરના સ્થાનેથી રંગસૂત્રનું વિભાજન થાય છે. રેડી? તો એ જે નિયમ છે કે સમજાત રંગસૂત્ર જે બન્યું છે એ સમજાત રંગસૂત્ર, બરાબર છે, એ સેન્ટ્રોમિયરના સ્થાનેથી વિભાજન પામી અને જન્યુ જનન દરમિયાન વિશ્લેષણ પામે. એટલે જે કારકનો વિશ્લેષણનો નિયમ છે એ અહીંયા સમજાત રંગસૂત્ર માટે પણ લાગુ પડે છે, એટલો જ જેટલો કારક માટે લાગુ પડે છે. રેડી? ચાલો, અહીંયા જો આ જે આકૃતિ આપી છે એનું જ નિરૂપણ છે. આ આકૃતિ છે આ વિશ્લેષણના નિયમ સાબિત કરતી. વિશ્લેષણનો નિયમ પૂછાય તો તમારે આ આકૃતિ આપવી પડે. બરાબર છે? બીજી આકૃતિ એ આપી છે એ નથી, એ વિશ્લેષણની નથી, એ બીજી છે. હું તમને સમજાવું છું હમણાં પછી. વિશ્લેષણના નિયમની જ્યારે સમજૂતી આપવાની થાય તો તમારી આકૃતિ આ બનશે. ડુ રિમેમ્બર ધીસ. જ્યાં લખવું અહીંયા લખી નાખો. ઓકે, તો અહીંયા તમને બતાવેલો છે G1 તબક્કો. જો હું તમને આખી આકૃતિને એક્સપ્લેન કરી દઉં છું, બરાબર છે, એટલે તમને કદાચ
પૂછવાનું કે થાય, એક્ઝામની અંદર લખવાનું થાય, પ્રેઝન્ટ કરવાનું થાય તો તમને ખ્યાલ પડે. તો આ અવસ્થા જીવન અવસ્થા છે, બરાબર છે. એટલે આ જે પ્લોઇડી છે એ 2n છે, આ દ્વિકીય અવસ્થા દર્શાવે છે. હવે અહીંયા ડાયરેક્ટલી G2 દર્શાવેલ. જો G2 અને G1 ની વચ્ચે S તબક્કો છે, S તબક્કામાં સ્વયંજનન થાય. એટલે G2 તબક્કામાં જે કોષ પ્રવેશ છે એમાં જનીનો ડબલ થઈ ગયા હોય, હા કે ના? એટલે સમજાત રંગસૂત્ર દર્શાવેલા છે, હોય નહીં. G2 તબક્કામાં રંગસૂત્ર હોતા નથી, જીવન તબક્કામાં રંગસૂત્ર હોતા નથી. આપણે સમજવા માટે આ રીતે રજૂ કરેલું છે. ડુ રિમેમ્બર ધીસ. બેયને મિક્સ ન કરતા, કારણ કે રંગસૂત્રનું નિર્માણ તો પૂર્વાવસ્થામાં થાય છે, ત્યાં સુધી રંગસૂત્ર હોતા નથી. પણ તમને ઇઝીલી સમજાય એટલા માટે અહીંયા આ રીતે લખેલું છે. તો અહીંયા ઓલરેડી જો ડબલ થઈ અને સમજાત રંગસૂત્ર બની ગયા છે એવું અહીંયા દર્શાવેલું છે. એટલે આ સ્થિતિને હું કહીશ 2n + 2n ની સ્થિતિ, બરાબર છે. 2n + 2n અવસ્થા દર્શાવી છે અહીંયા. રેડી? આમાં કોઈને કાંઈ ડાઉટ છે? ઓકે. સો આ છે n + n, n + n અને આ છે n + n. પણ અહીંયા બે ભેગા છે એટલે મેં 2n + 2n એવું લખ્યું છે, બરાબર? ઓકે. હવે જુઓ જોઈએ એના પછીની અવસ્થા મિયોસિસ 1 નો એનાફેઝ છે. એનાફેઝ છે, એનાફેઝ એટલે ભાજનોત્તરાવસ્થા. ભાજનોત્તરાવસ્થા ત્રીજી આકૃતિમાં તમને મળશે. તો એમાં શું થાય? ખેંચાય છે. જો મિયોસિસ 1 છે એટલે જુઓ રંગસૂત્રનું વિભાજન થતું નથી સેન્ટ્રોમિયરના સ્થાનેથી. જોયું તમે? હા કે ના? બરાબર છે. એટલે બે કોષ જે બનશે, બે કોષ, એ બે કોષ દાખલા તરીકે હું ડાયરેક્ટલી અહીંયા, તો એક કોષની અંદર આ જથ્થો જશે, એક કોષની અંદર આ જથ્થો જશે. ચાલો, આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય એવો મુદ્દો ખરો? હવે ડાયરેક્ટલી બધાય વચગાળાના તબક્કાઓ કાઢી અને સીધો મિયોસિસ 2 નો ભાજનોત્તર અવસ્થા દર્શાવેલી છે. હવે આ પણ ભાજનોત્તર અવસ્થા છે, પણ મિયોસિસ 2 ની, જેમાં જો રંગસૂત્રનું વિભાજન થયું, સમજાત રંગસૂત્ર તૂટ્યા જો વચ્ચેથી, બરાબર છે. સેન્ટ્રોમિયરના સ્થાનેથી વિભાજન અહીંયા દર્શાવેલું છે. તો જે સમજાત રંગસૂત્ર અહીંયા જોડમાં હતા એ એકબીજાથી છૂટા પડ્યા. ક્યારે? જ્યારે જો અહીંયા જો આ હવે જન્યુ આવી ગયું, આ જન્યુ છે. તો જ્યારે જન્યુ બનાવવા છે ત્યારે અહીંયા આ વિશ્લેષણ થાય છે. આ વિશ્લેષણનો જે નિયમ છે એ આ છે. રેડી? ડાઉટ? ડાઉટ? ઓલ રાઈટ. ઓકે. હવે આવશે કારકોનો મુક્ત વહેંચણીનો નિયમ. ઓલું મેં કીધું હતું ને કે બીજી આકૃતિ તમારે ધ્યાનમાં નથી લેવાની, એ હવે આવી. તો મુક્ત વહેંચણીનો નિયમ જે મેન્ડલ સાહેબે આપ્યો છે એ શું છે? ચાલો, મેન્ડલનો મુક્ત વહેંચણીનો નિયમ શું છે? કોણ યાદ કરાવશે? મારી શું યાદશક્તિ થોડીક નબળી છે એટલે યાદ કરાવવું પડે તમારે વારે વારે. દ્વિસંકરણના પ્રયોગને અંતે આપેલો નિયમ, મુક્ત વહેંચણીનો નિયમ શું છે? ઓકે, જુનાગઢ સેન્ટર. બે લક્ષણો હોય એના માટેના જે કારકો છે એ એકબીજાથી સ્વતંત્ર રીતે વહેંચણી પામે. એટલે કે એક લક્ષણનું કારક હોય પ્રભાવી, એની અને બીજા લક્ષણનું પ્રભાવી કારક જઈ શકે, કાં તો પહેલા લક્ષણનું પ્રભાવી કારક અને બીજા લક્ષણનું પ્રચ્છન્ન કારક થઈ જાય, એવી રીતે. ગુડ, રાઈટ. તો દાખલા તરીકે આપણે જોયું તું ગોળ અને પીળા, ખરબચડા અને લીલા. પિતૃ પેઢીના બે લક્ષણ છે. તો F2 માં પુનઃ સંયોજિત જે સંતતિઓ થઈ
એમાં ગોળ અને લીલા આવ્યા હતા, ગોળ ને પીળાની જગ્યાએ, અને ખરબચડા અને પીળા આવ્યા હતા, ખરબચડા અને લીલાની જગ્યાએ. બરાબર છે. તો એ જ ને એ જ રીતે અહીંયા જુઓ તમે. હવે આ જે તમને આકૃતિ આપી છે તમારી ટેક્સ્ટ બુકની, બરાબર છે, તો એના રંગ તમે સરખાવશો એટલે ખબર પડી જશે. જો અહીંયા બરાબર છે, આ બે રંગો કયા છે, આ બે રંગો કયા છે જુઓ. હવે અહીંયા એક રંગ કયો છે પહેલો રંગ? અહીંયા આ જોડી કોની કોની છે? દેખાય છે? ટેક્સ્ટ બુક ની અંદર દેખાશે હશે તો. આપણે રંગથી જ મતલબ છે, તમારે રંગથી જ એને યાદ રાખવાના છે. ચાલો જોઈએ, કયો જોઈએ? છે ટેક્સ્ટ બુક તમારી પાસે કે નથી? હા, તો એમાં રંગ આપ્યા છે, જુઓ ને ભાઈ, જોઈને કયો ને. લાલ, પીળો, લીલો, કેવો દેખાય છે? કેસરી, કાંઈક તો હા એમ કેસરી, અને બીજો સામે કયો છે? પીળો, લીલો, આ કયો છે? કેસરી, આ કયો છે? યલો, પીળો. આ તો મેં એને સામે કીધું ને, દાખલા તરીકે તમે એવું કીધું કે કેસરી, તો કેસરીની સામે કયો કહેવાય? તો પીળો. હું લખું છું, જેની પાસે ટેક્સ્ટ બુક નથી. જો આ છે ઓરેન્જ એટલે કે કેસરી, બરાબર છે, અને આ છે પીળો એટલે કે યેલો. તો જોડી અહીંયા કેની છે? કેસરી અને પીળા. કેસરી છે દાખલા તરીકે આપણે એવું માની લઈએ ફાધર એટલે કે પિતાએ આપી છે, અને પીળાવાળી છે એ મધર એટલે કે મમ્મી આપી છે. આ રંગસૂત્ર નંબર 1 છે એવું તમે માની લ્યો. બરાબર છે, આ રંગસૂત્ર નંબર 1 છે. એવી રીતના એક બીજું રંગસૂત્ર પણ આપેલું છે નીચે, દાખલા તરીકે રંગસૂત્ર નંબર 18 છે. એવું કોઈ પણ છે, આપણે શું ફરક પડે, એક ઉદાહરણ છે એમ. તો અહીંયા એક છે લીલો કલર અને એક છે લાલ કલર. હવે હું તમને કલર પૂછીશ તો પાછા 3 કલાક કરશો બીજી. બરાબર. તો અહીંયા જોડી જે છે એક બાજુ આ અને એક બાજુ આ. તો એક બાજુ જોડી કોની છે? કેસરી લીલો. એક બાજુ જોડી છે પીળો અને લાલ. થમ્સઅપ કરીને સમજાવો જોઈએ મને, તમને ખબર પડી આમાં? ઓકે. હવે આનું વિભાજન જો આમ થઈ ગયું, આમ થઈ ગયું, બરાબર છે, તો એક બાજુ આવ્યું કેસરી અને લીલું, અને એક બાજુ આવ્યું પીળું અને લાલ. રેડી? યસ ઓર નો? હવે આ બે કોષ એવા બનશે કે જેમાં આ કેસરી અને લીલાની જોડી આવશે, અને આ બે કોષ એવા બનશે કે જેમાં પીળા અને લાલની જોડી આવશે. આ પહેલી શક્યતા. ઓકે. હવે મુદ્દો કેવો છે ખબર છે? કે આ ની જે ગોઠવણી છે, આની ગોઠવણી, એ ગોઠવણીમાં દાખલા તરીકે એક આ બહુ મોટી માથાકૂટ છે, બ્લેકમાં બ્લેક દેખાય નહીં. આ કોષ છે અને એમાં જ્યારે ભાજનતલ બનવાનું છે, દાખલા તરીકે આ કોષના વિષુવવૃત્તીય સપાટી ઉપર ભાજનતલ જે બને છે, બરાબર છે, અર્ધીકરણ 1 ની વાત કરું છું હું. જ્યારે અર્ધીકરણ 1 માં, પોઈન્ટ ટુ બી નોટેડ, બરાબર છે, એમાં જે સમજાત રંગસૂત્રની જોડ ગોઠવાય, એ તો ખબર છે ને, જોડ ગોઠવાય, એ તો બરાબર છે. તો ઉપરની બાજુએ દાખલા તરીકે ગોઠવાણું આપણે જોડી કોની કોની બનાવી હતી? કેસરી. આ કેસરી રંગસૂત્ર છે એવું તમારે માનવાનું છે, અને એની હારે માતૃવાળું પીળું હતું. યસ, બરાબર છે. અને બીજું જે રંગસૂત્ર બાજુમાં હતું એ હતું લીલું અને લાલ. બરાબર છે. આ એક જોડી આમ ગોઠવાય, આવું આમ આમ. આ સમજાઈ ગયું ટૂંકમાં?
એટલે એક બાજુ કેસરી અને લીલું જાય, એક બાજુ પીળું અને લાલ જાય. હકીકતમાં આવું છે. તમને ભલે આમ ઊભું કરીને દેખાડ્યું કે આમ જાય, હકીકતમાં આમ જવાનું છે. આ પોઈન્ટ સમજાઈ ગયો છે? યસ ઓર નો? હે ને? સમજાઈ ગયો છે? ઓકે. હવે અહીંયા આ જે રંગસૂત્ર છે, સમજાત રંગસૂત્ર, એ આમ જ ગોઠવાય અને આમ જ ગોઠવાય, આમ નો ગોઠવાય એની ગેરંટી કોણ લે? કોઈ લઈ શકે એવી ગેરંટી? નો. તમે દાખલા તરીકે ભજીયા બનાવ્યા, ભજીયા બનાવતા કોને કોને આવડે છે? હેન્ડ રેઝ કરો ગર્લ્સ. પૂરી, ભજીયા એવું બનાવતા આવડે ને? એ ગ્રુપ વાળા નહીં આવડે. જો એ ગ્રુપ વાળા નહીં આવડે. જો ભુજમાં હું આવીશ ઘરે ખાવા, હો ને? હું ઘરે ખાવા આવીશ. ઓકે. સો ભજીયા જ્યારે તળાતા હોય દાખલા તરીકે, તો એમાં તમે ભજીયા ઓલા બટેકાની પતરીના ભજીયા આવે એ આમ નાખ્યા હોય, પછી થોડાક સમય પછી આમ ઊંધા કરવા પડે. તો આમ આખો આમ ઝાડો ભરીને આમ ઊંધા કરો તો ઘણાય ઊંધા થાય ને ઘણા જેવા હતા એને એવા સીધા રહીએ. પછી એને આમ ઓળખીને આમ આમ કરવા પડે. તો જ્યારે તમે આમ ગોઠવો એને તો એવી પોસિબિલિટી છે કે ઘણા ઊંધા ને ઊંધા રહે ને ઘણા સીધા થાય એમ. હા કે ના? તો આમાં એવું છે. આ તો તાવડો છે, તાવડામાં તમે ભજીયા નાખ્યા તો સીધા જ જાય એની ગેરંટી કોઈ લઈ ન શકે. એટલે ક્યારેક એવું થાય કે આ ઊંધું ગોઠવાય, જ્યાં લીલું છે ત્યાં લાલ થઈ જાય, લાલ છે ત્યાં લીલું થઈ જાય, એવું બની શકે. તો અમુક કેસમાં એવું થાય કે અહીંયા લાલ ગોઠવાય અને અહીંયા પીળું લીલું આવે, તો જોડી બદલાઈ ગઈ. સિમ્પલ. હવે એ વસ્તુ અહીંયા રજૂ કરી રહી છે તમને, આવી રહી કે અહીંયા ભજીયામાં આ ઊંધું ગોઠવાનું. એ જે ગોઠવણી થઈ ને અહીંયા જો અહીંયા કેવું છે, લીલું આમ બાજુ લાલ આમ બાજુ, અહીંયા ઊંધું થઈ ગયું, લાલ આમ બાજુ લીલું આમ બાજુ. તો હવે થયું કેવું અહીંયા કે અહીંયા જે વિભાજન થાય, અહીંયા આ વિભાજન થયું એટલે જોડ કોની બની? કેસરી અને લાલની હતી કે નહીં? પહેલા કેસરી અને લીલાની. अब समझ में आ गई बात पूरी परफेक्टली? बराबर છે. તો આ બે કોષ એવા હશે કે જેમાં આ લાલ અને કેસરીની જોડ જશે, અને આ બે કોષ એવા હશે કે જેની અંદર પીળા અને લીલાની જોડ જશે, જે હતા નહીં પહેલા. મૂળભૂત પેઢીમાં એવું નથી. તો જો લક્ષણોનું મિશ્રણ કઈ રીતે થાય છે એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરે છે. બરાબર છે. આપણા માટે મહત્વનું એ છે. તો જે કારકોના વિશ્લેષણનો નિયમ છે એ આ રીતે બે પ્રકારે થઈ શકે. માતૃપેઢીના માતૃપેઢી પણ જઈ શકે અને માતૃપેઢીમાંથી પુનઃ સંયોજિત પેઢી પણ આવી શકે. એટલે ઓલા 9:3:3:1 નો રેશિયો છે, જો આમ બાજુ 9:3:3:1 નો રેશિયો છે, એમાં 9 અહીંયા આવે, 9 પછી 3 પછી 3 અને પછી 1, એટલે 16 માંથી 10 સંતતિમાં આવું પ્રમાણ આવે જેમાં માતૃપેઢી વાળા લક્ષણો છે, અને 16 માંથી 6 પુનઃ સંયોજિત સંતતિઓ આવે. ડન? ઓકે. સો આ રીતે તમારે આ જે પોઈન્ટ અહીંયા આપેલો છે એટલે કે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ છે એને આ પ્રમાણે સમજવાનો રહેશે. આઈ રિક્વેસ્ટ કે હું તમને 5 મિનિટનો સમય આપું છું. તમારી પાસે જે બુક છે, બુકની અંદર આનુવંશિકતાનો જે રંગસૂત્રીયવાદ છે એ આપેલો છે, વાંચી લ્યો ફટાફટ. ચાલો, યુ હેવ 5 મિનિટ્સ. ઓલરાઈટ, વંચાઈ ગયું હશે. ઓકે, ઈડર સેન્ટર
જે ઓકે સેકન્ડ બેન્ચ ઉપર જે ગર્લ્સ બેઠી છે વાતો કરે છે ક્યારના સરસ હસીને મોટેથી રાઈટ. હવે અહીંયા કારકોના સ્થાન અને રંગસૂત્રની જે આ વહેંચણીની વાત છે એને તમે કઈ રીતે સરખાવી શકો? મેન્ડલે જે કારકોના વિશ્લેષણની વાત કરી છે અને આ બંને ભાઈઓએ સટન અને બોવરીએ જે અમે વાંચવા અત્યારે આપ્યું હતું અને તમે નથી કરતા, બરાબર છે, એમાં જે આ વિશ્લેષણનો નિયમ સમજાવ્યો છે, તો એ બેયને તમે કમ્પેર કઈ રીતે કરી શકો? કઈ રીતે સરખાવી શકો કે એણે સાબિત કર્યું કે ભાઈ મેન્ડલે જે કીધું છે એ જ પ્રમાણે આ છે, એવું તમે કઈ રીતે કહી શકો? જી વાંચવાનો સમય તો પૂરો થઈ ગયો બેટા, ઓલરેડી 5 મિનિટ દીધી હતી જ્યારે તમે વાત કરતા હતા ત્યારે. હવે તો જવાબ આપવાનો સમય છે. આ ઓગસ્ટ મહિનો છે, બરાબર છે. મે મહિનામાં તમારી નીટની એક્ઝામ છે. આ મેમાં નહીં, મે વયો ગયો, બરાબર. એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, ટોટલ 8 મહિના છે તમારા બધા પાસે. એટલે ફાંકા ફોજદારી બંધ કરી અને જેટલું ધ્યાન તમે કેરફુલી ભણવામાં 1 પણ મિનિટ બગાડ્યા વગર આપશો એટલું તમારું હિત છે, તમારો ફાયદો છે અને તમારા માર્ક્સ સુધી તમે પહોંચશો. એક ખાલી યાદી અપાવી દઉં, બરાબર છે. સમય તમારો છે, કેરિયર તમારી છે, આબરૂ તમારી છે, બધું તમારું છે. આમાં બધું જોખમાં છે. જો માર્ક્સ નહીં આવે ને કોકને જવાબ દેવો પડશે તો ગમશે નહીં પછી, રહે ને. આપણે જનરલી શું બધાને કહેતા હોય ને કે અમે 12મા સાયન્સમાં છીએ ને બી ગ્રુપમાં છીએ ને મેડિકલમાં એડમિશન લેવા માટે તૈયારી કરીએ છીએ ને પછી ગામ પૂછવાનું જ છે, પછી પરીક્ષાનું રિઝલ્ટ આવશે ને પછી કેમ શું થયું બેન કે શું થયું ભાઈ એમ. પછી આપણે અવળું મોઢું કરીને જવાબ દેવો પડે કે 10 માર્ક ઘટ્યા અને એ એમ કે હા હા હશે. એ જે પછી સહન નહીં થાય આપણાથી એમ. એટલે પ્લીઝ સમય જે તમને મળ્યો છે એનો સદઉપયોગ કેમ કરો એવું વિચારવું. મારા તરફથી વણ માયગી સલાહ હું તમને આપું છું, હે ને. આવી રીતના વેડફવા માટે હવે તમારી પાસે સમય નથી એમ. ઓકે, મેં પ્રશ્ન જે પૂછ્યો છે એનો જવાબ કોઈને ખબર હોય તો આપી શકો છો. રાજકોટ સેન્ટર બોલો. મને નથી સમજાતું, નથી સંભળાતું. હાલો. હા, હવે આવ્યો અવાજ, બોલો. કેસરી રંગસૂત્રનું વિશ્લેષણ એ લાલ કે લીલા ઉપર આધાર રાખતું નથી. આપણે સરખાવવાના છે. જો મારો ક્વેશ્ચન ઇઝ કે એક બાજુ કારક છે અને એક બાજુ રંગસૂત્ર છે. રંગસૂત્ર જે વહેંચણી જે પ્રમાણે પામે છે તમે એ સમજ્યા છો, તો કારકની વહેંચણી ત્યાં થાય અથવા તો એ રીતે થાય એવું આ સટન અને બોવરી કઈ રીતના કહી શકે એમ મારો કહેવાનો પ્રશ્ન આ છે. તો કારક ક્યાં અહીંયા એમ? કારક એટલે જનીન. જનીન ક્યાં? જનીન મુક્ત રીતે વહેંચણી કઈ રીતે પામી શકે તમે એ કઈ રીતે કહી શકો? ઓકે, જનીનનું સ્થાન ક્યાં હોય? જનીનનું સ્થાન યસ જુનાગઢ. DNA ઉપર એટલે કે રંગસૂત્રો ઉપર. રંગસૂત્ર ઉપર. તો જો રંગસૂત્રો સ્વતંત્ર વહેંચણી પામે તો જનીન એટલે કારક સ્વતંત્ર વહેંચણી પામશે. સિમ્પલ. રેડી? જો આ પોઈન્ટ તમારે આ રીતે લેવાનો છે એકચ્યુઅલમાં, તમે શું કરો?
અથવા તો આપણે જનરલી, હું તમને એટલે પર્ટિક્યુલરલી તમને કહું છું એવું નથી, હું વિદ્યાર્થી સમૂહને સંબોધિત કરું છું. ઓકે, આ પ્રશ્ન છે, ઓકે, આ રિપ્રેઝન્ટેશન છે, ઓકે, આ આકૃતિ છે, ઓકે, મને સમજાઈ ગઈ છે, પૂરું. પણ તમારે સમજવાનો મુદ્દો અહીંયા આ છે કે એને જે કારકો કીધા હતા એ કારકો જનીન છે. જનીન ક્યાં છે? રંગસૂત્ર ઉપર છે. તો રંગસૂત્ર દાખલા તરીકે અહીંયા જો, હવે જો હું તમને સમજાવું સમજાવો, જો અહીંયા દાખલા તરીકે કેપિટલ એ છે અને અહીંયા છે આ જ જગ્યાએ સ્મોલ એ છે ઉદાહરણ તરીકે, રાઈટ? હવે અહીંયા છે કેપિટલ એક્સ અને અહીંયા છે સ્મોલ એક્સ. તો આ જોડી જો અહીંયા થશે એ એક્સ ની થશે, કેપિટલ એક્સ ની. અહીંયા થશે સ્મોલ એ અને સ્મોલ એક્સ ની જોડી. યસ ઓર નો? આ કારક થઈ ગયા. હવે અહીંયા જે થઈ ગયું એ કેપિટલ એ અહીંયા આવ્યું ને સ્મોલ એક્સ અહીંયા આવ્યું. અહીંયા આવ્યું સ્મોલ એ ને અહીંયા આવ્યું કેપિટલ એક્સ. તો અહીંયા જોડી બદલાઈ ગઈ. જો આ કેપિટલ એ અને સ્મોલ એક્સ આવી ગયું અને અહીંયા થઈ ગયું સ્મોલ એ અને કેપિટલ એક્સ ની જોડી. આ કારકો આ રીતે બદલાય, કારણ કે કારકોનું સ્થાન રંગસૂત્ર ઉપર છે એટલે રંગસૂત્ર વિશ્લેષણ થાય એટલે કારક વિશ્લેષિત થાય. સિમ્પલ. એને સમજાયું છે, એની સમજૂતી આમાં ઈ છે. અન્ડરસ્ટુડ નાઉ પ્રોપરલી? ચાલો હેન્ડ રેઝ કરો, ખબર પડે મને. ઓલ રાઈટ, એટલે મેં તમને વાંચવાનું કીધું છે, હે ને? તો જ્યારે હું એક્સરસાઇઝ કઈ આપું એનો મતલબ હશે અને હું એના પછી પ્રશ્ન પૂછીશ એવું મગજમાં રાખવું હંમેશા. ઓકે, હવે આવશે ઓલા ભાઈએ જે સમજાયું એમાં કારકો. એણે એવું કીધું હતું કે કદાચ કારકો રંગસૂત્ર ઉપર હશે અને આ રીતે વિશ્લેષણ પામશે, પણ હજી એને દેખાડ્યા નથી. હજી એ હાઇપોથિસિસ સંકલ્પના જ હતી. બરાબર છે? કારકનું સ્થાન હજી કોઈને ખબર નથી. કારકોનું વિશ્લેષણ હજી એનું કારણ ખબર નહીં. વિશ્લેષણ થાય છે એવું દેખાડ્યું એને. વિશ્લેષણ થાય છે એવું દેખાડ્યું. કઈ રીતે થાય કેમ ખબર પડે? કારણ કે ત્યારે કોઈને ખબર નથી હજી કે અર્ધીકરણ નામની એક ઘટના છે. હજી એને ખબર નથી સમજાત રંગસૂત્રની જોડ બને છે, આમ ગોઠવાય, એ કોઈને હજી ખબર નથી. હવે એની ઉપર પ્રયોગ કે આ કેમ થાય છે એની ઉપર પ્રયોગ કરવાની શરૂઆત T.H. મોર્ગન નામના વૈજ્ઞાનિકે કરી. બરાબર છે? જે આપણે હવે પછી સમજવાનું છે મોર્ગનના પ્રયોગ સ્વરૂપે. રાઈટ? તો T.H. મોર્ગનના રંગસૂત્રવાદના જે નિયમ છે, રંગસૂત્રવાદના નિયમની પ્રાયોગિક સાબિતી કે કઈ રીતે થાય છે એ કરવાનું જે શ્રેય છે એ T.H. મોર્ગનને પ્રાપ્ત છે. તો આનુવંશિકતાનો રંગસૂત્રવાદની પ્રાયોગિક સાબિતી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર નામની ફળમાખીની અંદર પ્રયોગો દ્વારા એણે સિદ્ધ કરી છે. તો આ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર નામના જે ફળમાખીના પ્રયોગો છે એની આપણે વાત હવે શીખવાની છે. ઓકે, અગેન જે પ્રમાણે એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગો મેન્ડલે કર્યા અને મેન્ડલે વટાણાના છોડને શું કામ સિલેક્ટ કર્યો એની પાછળના જે પણ નિયમો હતા, જે પણ કારણો હતા નિયમ કરતા, પણ એ કારણો બધા જ ડ્રોસોફિલા માટે પણ લાગુ પડે પ્રાણી સમૂહમાં. બરાબર છે? એટલે એને ડ્રોસોફિલાને પસંદ કરી. ટૂંકમાં મોર્ગને પ્રયોગ માટે ડ્રોસોફિલા નામની ફળમાખીની જાતિને સિલેક્ટ કરી. એની પાછળના એ જ નિયમો છે, એ જ કારણો છે કે જે કારણોથી વટાણાના છોડને મેન્ડલે પ્રયોગ માટે સિલેક્ટ કર્યા હતા. જે કહેવાય કે એના જે એક સંકરણના પ્રયોગ છે અથવા તો દ્વિસંકરણના પ્રયોગ છે. બરાબર છે? તો ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ને અભ્યાસ માટેના અનુકૂલિત લક્ષણો કયા કયા છે એની આખી યાદી અહીંયા મૂકી છે. પહેલું, પ્રયોગશાળાની અંદર સંવર્ધિત માધ્યમની અંદર એને ઉછેર કરવો સાવ સહેલો છે. બરાબર છે? અહીંયા તમને આકૃતિ જે દેખાય છે અહીંયા પહેલી, તો આ સંવર્ધન માધ્યમ છે અને આ માખીઓ જે એની અંદર બને છે, ઉછેર એનો સરળતાથી થઈ શકે છે. લક્ષણ નંબર 2, જીવનચક્ર એનું માત્ર 2 અઠવાડિયાનું છે. એકદમ ટૂંકું જીવનચક્ર છે. બરાબર છે? ત્રીજું લક્ષણ, આખા વર્ષ દરમિયાન સંતતિ સર્જે. બરાબર છે? મોટા ભાગના પ્રાણી સમૂહો એવા છે કે જે ચોક્કસ ઋતુ દરમિયાન જ સંવર્ધન કરે છે, પ્રજનન કરે છે. બહુ ઓછા પ્રાણી સમૂહો એવા છે
કે જે આખા વર્ષ દરમિયાન પ્રજનન કરી શકે. એમાંનું આ ડ્રોસોફિલા છે કે જે આખા વર્ષ દરમિયાન પ્રજનન કરી શકે છે. રાઈટ? ઓકે. ચોથું, એક જ સમયના મેથુન ચક્ર વડે મધમાખીઓ છે એ વિપુલ પ્રમાણમાં એટલે કે મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરી શકે છે. એટલે ઘણા બધા ઈંડા મૂકે અને સંતતિઓ મોટા પ્રમાણમાં સર્જી શકે. તો મોટા પ્રમાણમાં સંતતિ સર્જવાનો મતલબ શું છે ખબર છે? અવલોકનમાં તમારી પાસે જે નમૂનાઓ છે એ વધી જાય. સેમ્પલ સાઇઝ કહેવાય એને, રિસર્ચની ભાષામાં કહેવાય સેમ્પલ સાઇઝ. એ વધી જાય, મોટું થાય. એટલે અવલોકનમાં તમને વિવિધતાની જે જેને કે અભ્યાસ છે એ અભ્યાસ સરળ બને. બરાબર છે? નેક્સ્ટ, નર અને માદા બંને એકબીજાથી અલગ છે અને સહેલાઈથી ઓળખાઈ જાય છે. બરાબર છે? નરનું કદ નાનું છે, માદાનું કદ મોટું છે. જો અહીંયા નીચે આપેલું છે અહીંયા. બરાબર છે? તો આ નર છે, આ માદા માખી છે. એટલે સરળતાથી ઓળખાઈ જાય કે નર માખી આ છે, માદા માખી આ છે. બરાબર? ઓકે. આનુવંશિક જે માહિતી છે એની જે વિવિધતા છે, બરાબર છે, એ એટલી સરળતાથી લો પાવર માઇક્રોસ્કોપમાં પણ તમે ઓબ્ઝર્વ કરી શકો. હાઈ પાવર માઇક્રોસ્કોપની પણ જરૂરિયાત ન પડે. સાદા બિલોડી કાચથી, ટૂંકમાં લો પાવરનું માઇક્રોસ્કોપ એટલે સાદો બિલોડી કાચ, એમાંથી પણ તમે એના લક્ષણોનો અભ્યાસ કરી શકો. જે વિરોધાભાસી લક્ષણની વાત હતી ને, એ વિરોધાભાસી લક્ષણનો અભ્યાસ સામાન્ય બિલોડી કાચવાળા માઇક્રોસ્કોપમાં પણ તમે કરી શકો. બરાબર છે? અને સાદું માઇક્રોસ્કોપ કહેવાય, સાદું સરળ સૂક્ષ્મદર્શક યંત્ર. તો આ અનુકૂળ લક્ષણો છે જેને કારણે ડ્રોસોફિલાની પસંદગી જે છે એ T.H. મોર્ગને પોતાના પ્રયોગ એટલે કે એક્સપેરિમેન્ટ માટે કરી છે. હવે આવશે એણે જે સિદ્ધાંત આપ્યો એ સિદ્ધાંતનું નામ છે સહલગ્નતા અને પુનઃ સંયોજનના સિદ્ધાંતો. બરાબર છે? આઈ રિપીટ, સહલગ્નતા અને પુનઃ સંયોજનના સિદ્ધાંતો. તો બેના મતલબ અહીંયા આપેલા છે એની વાત આપણે કરીએ. સહલગ્નતા અંગ્રેજીમાં કહેવાય લિંકેજ. લિંકેજનો મતલબ છે કે હાવ જોડાયેલા. બરાબર છે? A B C D E F હું લખું દાખલા તરીકે, આ A B C D E F G ટ કેટલું જે હોય જ્યાં સુધી લખવું હોય ત્યાં સુધી. બરાબર છે? તો એમાં A અને G એ એકબીજાથી નજીક કહેવાય કે દૂર કહેવાય? તો કે દૂર કહેવાય. જ્યારે A અને B એકબીજાથી નજીક છે, બે હાથ પકડેલો છે. બરાબર છે? A અને B એકબીજાની નજીક ગોઠવાયેલા છે અને હાથ પકડેલો છે એટલે જોડાયેલા છે. એ ઘટનાક્રમ બે નજીકના જનીન વચ્ચે હોય. પેલું જનીન છે આખા રંગસૂત્રમાં, પેલું જનીનની હારે જોડાયેલું કોણ હોય? બીજું જનીન. બીજા જનીનની હારે જોડાયેલું કોણ હોય? ત્રીજું જનીન. ત્રીજા જનીનની હારે જોડાયેલું કોણ હોય? ચોથું જનીન. ચોથા જનીનની હારે જોડાયેલું કોણ હોય? પાંચમું જનીન. તો પેલું અને પાંચમું જોડાયેલું નથી ડાયરેક્ટલી. સમજાય છે કે નહીં? રેડી? તો એ ઘટના કે જ્યાં બે જનીનો એકબીજા સાથે જોડાયેલા છે, તો એ જે જોડાણ છે એ જોડાણને કહેવાય સહલગ્નતા. તમારે સહલગ્નતાને કઈ રીતે લેવાની છે ઈ મેં તમને સમજાવી છે. બરાબર છે? તો એક જ રંગસૂત્રના બે અથવા તો વધુ જનીન જો ભૌતિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે, ભૌતિક જોડાણ, બરાબર છે, તો એના માટે શબ્દ વાપરો છે સહલગ્નતા. રેડી? તેઓ મુક્ત વિશ્લેષણ નથી કરતા. એમાં મુક્ત વિશ્લેષણ થતું નથી. બરાબર છે? એમાં મુક્ત વિશ્લેષણ થતું નથી. હું તમને હમણાં ઉદાહરણથી સમજાવું કે હું શું કહેવા માંગુ છું. બરાબર? ઓકે. હવે હું વાત કરું પુનઃ સંયોજનનું. તો પુનઃ સંયોજનમાં શું હોય? બિન પિતૃક સંયોજન પ્રાપ્ત થાય. શું થાય? બિન પિતૃ સંયોજન. એટલે ઓલા શું કહેવાય, ઓરેન્જ સાથે
લીલું હતું એની બદલે ઓરેન્જ સાથે રેડ આવી જાય, અને પીળા સાથે જે રેડ હતું એની બદલે પીળા સાથે લીલું આવી જાય, બિનપિતૃક સંયોજન પ્રાપ્ત થાય, તો એને પુનઃ સંયોજન કહેવાય. મુક્ત વિશ્લેષણ અથવા તો વ્યતિકરણથી બનતી ઈ ઘટના છે. મુક્ત વિશ્લેષણ અથવા તો વ્યતિકરણથી બનતી એ ઘટના છે. ઓકે, હવે ઈ શું કહેવા માંગે છે ઈ અહીંયા સમજાવી દઉં. જુઓ, હવે આમ બાજુ બધાની નજર હોવી જોઈએ, બરાબર છે? ઓકે, આ પોઈન્ટ એવો છે, આ સમજાત રંગસૂત્ર નંબર 1 છે, આ સમજાત રંગસૂત્ર નંબર 2 છે, આ પિતૃ પેઢીનું છે એટલે કે ફાધરમાંથી આવ્યું છે, આ મધરમાંથી આવ્યું છે. ચાલો, આટલું સમજાઈ ગયું છે. આ કેપિટલ એ છે, બરાબર છે, આ સ્મોલ એ છે, આપણે એવું માનીએ છીએ. આ છે કેપિટલ એક્સ છે અને આ સ્મોલ એક્સ છે. ઓલું જૂનું ઉદાહરણ આપણે પાછું લઈએ છીએ. હવે અહીંયા છે, આની જરૂર નથી અત્યારે, હું આ એક ઉદાહરણથી જ સમજાવી શકીશ તમને. બરાબર? ઓકે, હવે અહીંયા દાખલા તરીકે આ એક્સ, આ એક્સ, બરાબર છે? તો જે સ્થાન અહીંયા છે એ જ સ્થાને અહીંયા પણ એ જનીન હશે, અને એ જ સ્થાને અહીંયા સ્મોલ એ જનીન હશે, ઉદાહરણ તરીકે. અને જે સ્થાને અહીંયા એક્સ છે, અહીંયા કેપિટલ એક્સ અહીંયા છે, અને અહીંયા છે સ્મોલ એક્સ, ઉદાહરણ તરીકે. બરાબર છે? હવે જ્યારે આ બે વચ્ચે સમજાત રંગસૂત્રની જોડ બની, એટલે અહીંયા એ છે, અહીંયા કેપિટલ એ છે, અહીંયા સ્મોલ એક્સ છે, અહીંયા કેપિટલ એક્સ છે. આ સમજાત રંગસૂત્રની વિસમજાત રંગસૂત્રિકાઓ વચ્ચેનું જોડાણ. હવે વ્યતિકરણ આ જગ્યાએ થયું, જો આમાં થયું. એટલે અહીંયા જે સ્મોલ એક્સ હતો, અહીંયા જે સ્મોલ એક્સ હતો, આ ઈ તો લંગડો થઈને અહીંયા વયો ગયો, આ સ્મોલ એક્સ અહીંયા આવી ગયો, જો છે. અને અહીંયા જે કેપિટલ એક્સ અહીંયા હતો, એટલે કે આની પાછળની સાઈડ છે કેપિટલ એક્સ, ઈ હવે અહીંયા આવી ગયો, આ કેપિટલ એક્સ થઈ ગયો. તો આ સ્મોલ એક્સ ની જગ્યાએ કેપિટલ એક્સ આવી ગયો. ઈ કેપિટલ એક્સ ની આરે પહેલા કોણ હતું? સ્મોલ એ હતો, જો અહીંયા સ્મોલ એ હતો, અને અહીંયા કેપિટલ એ છે હજી, એટલે સ્મોલ એ કેપિટલ એક્સ થઈ ગયું, કેપિટલ એ સ્મોલ એક્સ થઈ ગયું. બરાબર છે? હવે આની બાજુમાં જે જનીન છે એનું નામ છે બી, કેપિટલ બી. અહીંયા જે છે એ સ્મોલ બી હતું, સમજાય છે? તો અહીંયા સેમ ટુ સેમ અહીંયા સ્મોલ બી છે અને અહીંયા કેપિટલ બી છે. તો જ્યારે જનીન હું એ અહીંયા જ લખી નાખું છું તમારા માટે, જ્યારે હું એ અને બી ની વાત કરીશ, તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં ગયા તો એ બી તો સાથે ને સાથે રહ્યા છે. જો એ અને બી છૂટા નથી પડ્યા. શું કામ? કારણ કે બે બાજુ બાજુમાં છે. હા કે ના? પણ એ અને એક્સ બદલાઈ ગયા. તો જ્યારે હું બે જનીન એ અને બીજો જનીન એક્સ ની વાત કરીશ, તો એ અને એક્સ માં ફેરફાર થઈ ગયો. સ્મોલ એ કેપિટલ એક્સ સાથે વયું ગયું અને કેપિટલ એ સ્મોલ એક્સ સાથે આવી ગયું. શું કામ ખબર છે? એની વચ્ચે અંતર વધારે હતું, એ અને એક્સ વચ્ચે અંતર વધારે હતું. સમજાય છે? હા કે ના? બરાબર છે? એટલે એક જગ્યાએ આ સહલગ્ન જનીનો કહેવાય. એ અને બી બાજુ બાજુમાં છે એટલે એ સહલગ્નતા કહેવાય. જો જનીન સંલગ્ન નથી તો એમાં પુનઃ સંયોજન થઈ શકે, કારણ કે એની વચ્ચે અંતર વધી જાય. તો એક ઘટનાને પુનઃ સંયોજન કહેવાય. તો કાં તો એ સહલગ્ન હશે અને કાં તો પુનઃ સંયોજન દર્શાવતા હશે, જો સહલગ્ન નહીં હોય તો. આવો સિદ્ધાંત એણે આપેલો છે, આપણે એને સમજવાનો છે, કઈ રીતે એ સમજાવવા માંગતા હતા, કયા એને પ્રયોગો કર્યા છે, એ આપણે વાત કરશું હવે આના પછીના લેક્ચરમાં. બરાબર છે? તો અહીંયાથી આપણે અટકાવીએ છીએ. સંલગ્નતા એટલે શું અને પુનઃ સંયોજન એટલે શું એ મેં તમને સમજાવ્યું. એ કઈ રીતે એણે સાબિત કર્યું છે એ આપણે આના પછીના લેક્ચરમાં TH મોર્ગનના પ્રયોગથી આગળ વધીએ છીએ. બરાબર છે? સારું, ટેક કેર, હેવ એ નાઇસ ટાઈમ, એન્જોય યોર લંચ.